તો આ છે વોલ્કેનો રાઈસ બનાવી દીધા. ઓહો અત્યારે સૌથી વધારે લોકો યુગ બદલાઈ ગયો છે. અમારું એ પેરી પેરી મંચુરિયન છે, ડ્રેગન પનીર છે. સુરતમાં તમે ચાઇનીઝ અને ઢોસા તો બહુ બધી જગ્યાએ ખાતા હશે, પણ અડાજણમાં જે મળે છે નવી સ્પેશિયલ જે જગ્યા ચાલુ થઈ છે ભાઈ, ગંગેશ્વરની સામે જલારામ મસાલાની બાજુમાં અહીંયા તમે નવું શું ખવડાવવાના મને? ડ્રાય મંચુરિયન છે, વોલ્કેનો રાઈસ છે અને ગ્રીન લસણ તમારે પ્લેન ઢોસા છે. બધી જ વેરાયટીઝ ડિફરન્ટ છે. પછી આ તિખારી છે અને ગ્રીન રેડ જે જલારામ સ્પેશિયલ છે એરિયા ગ્રીન રેડમાં આખું ડ્રાય ફ્રૂટ થી બેસ્ટ આઈટમ છે ભાઈ, બધાને મજા આવશે ને? હા સર, ચોક્કસ. અહીંયા તમે જે પણ ખાશો ને સાહેબ, એ ફિલિંગ. અને બીજું કે અહીંયાના મંચુરિયન એકદમ લાઈવ ફ્રેશ બનાવીને આપે, જે કોઈ નહીં આપતું. તમને ફ્રાય વડા કરશે ને પછી તમને બનાવીને આપશે. અને ઢોસાની તો સ્પેશિયાલિટી તો છે જ. લાલભાઈ કીધું ચેલેન્જ કીધું કે આવું ક્યાં મળશે? આખા સુરતમાં નહીં મળશે ને, મારી તો આ ફેવરેટ જગ્યા થઈ ગઈ છે. હા, તો ખાવા માટે પહોંચો. જો તલ તિખારી અને મસ્ત જે આખી ડ્રાયફ્રૂટ નાખીને સાહેબ ઢોસો બનાવ્યો, બહુ જોરદાર. અને આ છે વોલ્કેનો. વાહ ભાઈ લાલભાઈ, જોરદાર જગ્યા લઈને આવ્યો. જબરદસ્ત છે. સુરતમાં તમે ઘણી જગ્યા ખાધું છે, પણ અહીંયા જ્યારથી આવ્યો છું ત્યારથી બીજી જગ્યાએ જવાનું મન નહીં થયા. અહીંયા હાઇજેનિક થી માંડીને તમને ફૂડ ક્વોલિટી જબરદસ્ત મળશે. મારા જેટલા ખાવાના શોખીન લોકો છે સુરતની અંદર, હું તમને ખાસ કહીશ કે આ જગ્યાએ આવીને મજા લ્યો. લાઈવ જ બનાવશે, આપણી સામે બનાવે એટલે આપણને કોઈ વસ્તુનું તકલીફ પણ નહીં થાય. મને તો આ વોલ્કેનો મોઢામાં જોરદાર સ્વાદ આવે છે. સુરતમાં આવવાનું કઈ જગ્યાએ પાકું એડ્રેસ કહી દો. અડાજણ પાસે ગંગેશ્વર મંદિરની સામે જલારામ મસાલાની બાજુમાં જલારામ ચાઇનીઝ અને ફેન્સી ઢોસા.